બગદાણાની આખી ઘટના બની અને ત્યારબાદ ભાવનગરમાં કોળી સમાજ દ્વારા એક મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે અને આ મહાસંમેલનની જો વાત કરવામાં આવે તો મહાસંમેલન કરવામાં આવશે જીતુ વાઘાણીનું જે ગઢ ગણવામાં આવે છે એ જગ્યાએ। અને હવે આ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક કોળી સમાજ દ્વારા એવા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે કે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને જે સમન્સ પાઠવવામાં આવ્યું, એમની જે પૂછપરછ કરવામાં આવી, આ તમામ બાબતો ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરે છે। કારણ કે જીતુ વાઘાણીના ગઢમાં કોળી સમાજનું મહાસંમેલન થાય એના પહેલા જ જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યા, ત્યારબાદ એમની પૂછપરછ કરવામાં આવી, એટલે આ આખી ઘટના ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા કરી રહી છે। અને હવે કોળી સમાજના જ એક એડવોકેટ દ્વારા આખી બાબતે સવાલો ઊભા કરવામાં આવ્યા છે, એસઆઈટી ઉપર પણ સવાલો ઊભા કર્યા છે। સૌપ્રથમ આ આખી બાબતને લઈ અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। સૌને નમસ્કાર। આજે જ્યારે એસઆઈટીની રચના થયા પછી પ્રથમવાર માયાભાઈ આહિરના સુપુત્ર એવા જયરાજ આહિરને જે સમન્સ પાઠવવામાં આવ્યું છે, એટલે સોશિયલ મીડિયા ઉપર આ સમાચાર સાંભળ્યા પછી કોળી સમાજ જ્યારે જેને કહેવાય કે હિલોળે ચડી ગયો હોય અને આરોપી તરીકે એને પકડી લીધો હોય એવી જે વાત લોકોના હર્ષ ને આનંદ ને ઉલ્લાસ જે છે એને લઈને મારે આજે આ તમને સંદેશ આપવાની આવશ્યકતા થઈ છે। મારે તમારું ધ્યાન દોરવું જોઈએ કે 8 આરોપી પકડાયેલા હતા, ત્યારબાદ બીજા નવા 3 આરોપી પકડાયા અને 3ની ધરપકડ કરવામાં આવી અને એને પછી જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા। ત્યારે મુખ્ય આરોપી એવા જે જયરાજ આહિરનું નામ જે આપણા નવનીતભાઈ બાળદિયા કહે છે અને એને તો સમન્સ પાઠવવામાં આવે છે। ત્યારે આ સમન્સ પાઠવીને શું આ જેમ કે જે રીતે પીઆઈ ડાંગર કે ડીએસપી કે જે કોઈ લોકો જે છે એને સમન્સ પાઠવવામાં આવ્યા તો આ જે આરોપી છે કે પછી એ પોલીસ અધિકારી છે, એટલે આ રીતે જેને હજી આરોપી તરીકે માન્યતા આપી નથી અને એને લઈને આપણે સમન્સ મળી ગયું એટલે ખૂબ ખુશહાલ અને જેને કહેવાય કે આરોપી બની ગયા હોય એવી રીતે કોઈ ખુશ થવાની જરૂર નથી। આ સમન્સ પણ માત્ર ને માત્ર એક લોલીપોપ છે। સમાજના યુવાનો ભાવનગરની અંદર જીતુ જમણવારના વિસ્તારની અંદર વિશાળ સંમેલન કરવા જઈ રહ્યા છે અને એનો રેલો જે છે એ મિનિસ્ટર સુધી પહોંચ્યો હોય એવું લાગી રહ્યું છે, એટલે માત્ર સમન્સ આપી અને આપણા આ આંદોલનને જે છે એ બળભંગ કરવા માટેનું કોઈ કારસ્તાન હોય તો કઈ નવાઈ માની લેવાની જરૂર નથી। એવા સંજોગોની અંદર ગુજરાતના સમગ્ર ગુજરાતના તમામ કોળી સમાજના ભાઈઓ બહેનો વડીલો યુવાન દોસ્તો આ તકે આપણે સૌએ સજાગ રહેવાનું છે, જાગૃત રહેવાનું છે